प्रिय श्रोताजनों नमस्कार। प्रवचनની શરૂઆત એક વાતથી કરું છું। કોઈક એક ભાઈ હતા, હંમેશા દુઃખી રહેતા અને સૌથી અને વધારે દુઃખ એના ઘરમાં હતા અને આમે પણ સૌથી વધારે દુઃખ ઘરમાં જ હોય। પહેલું દુઃખ એને એ હતું કે રોજ ઘરમાં માથાકૂટ થતી, રોજે રોજ। આપણે મજાકમાં ઘણી વખત કહીએ સવારનો પોર થાય એટલે ઘરમાં રામાયણ ચાલુ થાય, એટલે એના ઘરમાં માથાકૂટ। એને એમાં પત્ની જરા માથા ભારે હતી, એની બહુ પત્ની માથા ભારે, એટલે ઘરમાં આ ભાઈનું કાંઈ ચાલતું નહીં। એ જેમ ચલાવે તેમ ભાઈ ચાલે અને વધારે ફિકર એ પણ હતી એ ભાઈને કે રોજે રોજ છોકરાઓને ભણાવવા માટે ચિંતા, ક્લાસમાં જવાનું, ટ્યુશને મોકલવાનું, ફી ભરવાની, કઈ કોલેજમાં મોકલવાનું એની ફિકર, આવી બધી ઘણી ચિંતાઓ હતી। ઘણી જાતની મગજમારીઓ એ ભાઈને હતી અને વળી ધંધામાં ક્યારેક ચડતી, ક્યારેક પડતી, ક્યારેક બજાર ઉછળે તો ક્યારેક બજાર ફટકરનાને નીચે બેસી જાય। એટલે ધંધામાં પણ ખપે તેટલો જોર ન હતો અને એમાં વળી ઘરમાં વૃદ્ધ માતા પિતા એ અવારનવાર બીમાર રહેતા હતા। એની પણ એ ભાઈને ચિંતા રહેતી હતી। આવી અનેક જાતની ચિંતાઓ અને અનેક જાતના પ્રશ્નો એ ભાઈને સતાવતા હતા અને ઘણા પ્રશ્નો એવા પેચીદા હતા કે એ પ્રશ્નો ઉકલતા ન હતા। એક દિવસે કંટાળીને એ ભાઈએ નક્કી કર્યું કે સુસાઇડ કરી નાખવું। પણ ઘરમાં કોઈ હાજર હોય તો સુસાઇડ થાય નહીં। ગેરહાજરી હોય, કોઈની પણ હાજરી ન હોય ઘરમાં તો સુસાઇડ કરવામાં જરાક સુગમતા રહે, ઠીક રહે આમ। એટલે ભાઈએ મનથી તો નક્કી કર્યું કે હવે જીવવા જેવું છે જ નહીં। આ દુઃખ ને તે દુઃખ ને ફલાણું દુઃખ ને ઢીકણું દુઃખ, એટલે દુઃખ દુઃખ ને દુઃખ, આનાથી ત્રાસી ગયો। આપણે બધા દુઃખોથી ત્રાસતા હોઈએ છીએ, પણ એ દુઃખો બીજા કોઈનાથી ઊભા નથી થયા। એ દુઃખો પોતાથી જ ઊભા થયેલા હોય। ભાગ્યશાળીઓ આપણને કોઈ પણ દુઃખી કરી શકતો નથી, કોઈની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે। આપણને દુઃખી કરનાર હોય તો આપણે ખુદ રહેલા છીએ, પોતે જ છીએ। સુખ મળે છે તો આપણા કર્મને કારણે મળે છે, દુઃખ મળે છે તો આપણા કર્મને કારણે મળે છે। તો એ ભાઈએ સુસાઇડ માટે નક્કી કર્યું। આમાં તારીખ બારીખ જવાની જરૂર નહીં, સુકન બુકન જોવાની જરૂર નહીં, ડીસા બીસા જોવાની જરૂર નહીં, પણ મોકો જોવો પડે આમાં। નકા ઘણી વખત શું કરે લોકો, ઘરમાં હાજર હોય તો એ વળી આડખીલી ઊભી કરે। એટલે એક દિવસે ભાઈને મોકો મળી ગયો। ઘર ખાલી, એકલો જ ઘરમાં। એના ઘરવાળી પિયરે ગયા હતા, છોકરાઓ ક્યાંક ટૂરમાં ગયા હતા। મોકો મળી ગયો એ ભાઈને સુસાઇડ કરવાનો અને એને આગળથી જ પ્લાન તો બનાવી રાખ્યું હતું કે સુસાઇડ શેનાથી કરવું।
એણે ઊંઘની ગોળીઓ લીધી હતી. એણે નક્કી કર્યું હતું કે બધી ઊંઘની ગોળીઓ ખાઈ લેવી. એટલે વધારે પડતી ગોળી ખવાય ઊંઘની તો એ વળી રસ્તો બીજો કાંઈ કાઢે. આ ભાઈએ રાતના જેટલી ગોળીઓ લીધી હતી ઊંઘની એ બધી ખાઈ ગયો. પણ અકરમનો પડ્યો એ દિવાલ પર બેઠેલો હોય તોય પણ કૂતરો કરડે. અકરમના પડ્યા એવા હોય. હા હા. બન્યું એવું કે ઊંઘની જે ગોળીઓ ખાધી હતી પ્રમાણમાં ઓછી પડી. મરવા માટે જે માત્રાઓ ખપે એ માત્રાઓ ઓછી પડી. એટલે આ ભાઈ મરવાને બદલે ઊંઘમાં સરકી ગયા. એટલી ગહરી ઊંડમાં સરકી ગયા કે એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એમણે દિવ્ય પ્રકાશ જોયો, અદ્ભુત પ્રકાશ. અને પ્રકાશમાં એને ખ્યાલ આવ્યો કે અરે મારી સામે ભગવાન ઊભેલા છે. વાહ! ભગવાનને જોઈ કરી અને ભાઈ બહુ ખુશ થઈ ગયા. ભગવાન આ ભાઈની સામે સ્માઇલ કરે છે, મંદ મંદ હસે છે. મંદ મંદ હસી કરી અને ભગવાન એ ભાઈને કહે છે કે હું બોલાવું એનાથી પહેલાં તને ઉતાવળ કરવાની શી જરૂર છે? સમજ્યા? હું બોલાવું એનાથી પહેલાં ઉતાવળ કરવાની તારે જરૂર શું છે? મેં તને બોલાવ્યો નથી. શું કામ તું ઉતાવળ કરે છે? શેની ઉતાવળ? મરવાની. ભગવાન કહે છે કે તને આ પગલું ભરવા માટે કેમ બુદ્ધિ સૂજી? તને ખબર છે કે આ મનુષ્ય દેહ, આ મનખો અવતાર ભાગ્યે જ ક્યારેક હજારો કરોડો ભવો પછી મળતો હોય છે. અને એ ભવને, આવા કિંમતી ભવને, અમૂલ્ય ભવને તું આવી રીતે ખોવા માટે તૈયાર થઈ ગયો છે? બોલ બચ્ચા, શું એવું બન્યું કે તારે આ રસ્તો લેવો પડ્યો? એ ભાઈ કહે છે, હે પ્રભુ, મને માફ કરો. હવે મને જીવવામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. જીવવા માટેની મોજ મારી મરી ગઈ છે. હે ભગવાન, હું એટલો દુઃખી છું, એટલો દુઃખી છું. આટલા વર્ષો સુધી મેં દુઃખને વેઢાર્યા. હવે દુઃખને વેઢારવાની મારામાં જરા માત્ર પણ શક્તિ રહી નથી. એટલે આ જીવન ટૂંકાવા માટે મેં આ રસ્તો લીધો છે. ભગવાન એ ભાઈને પૂછે છે, ખભા પર શું મૂક્યું છે? તારા ખભા પર શું છે? બોલ. ભગવાન જોઈ શકે છે એના ખભા પર શું છે. એને પણ ખબર પડી કે મેં ખભા પર પોટલો રાખ્યો છે. આપણા બધાના ખભા પર પોટલા છે, તમે માનો કે ન માનો. મણીમાં નેરીગણો આપણા બધાના પોટલા પર, આપણા બધાના ખભા પર પોટલા રહેલા છે. કોઈના ખભા પર નાનો પોટલો છે, કોઈના ખભા પર મોટો પોટલો રહેલો છે. આપણે બધા એ પોટલા લઈ કરી, ખભા પર પોટલા લઈ કરી અને ફરી રહ્યા છીએ. બેટા, તારા ખભા પર આ પોટલો જે ઉપાડ્યો છે શેનો છે? કે તો ખરો.
ભગવાનને કહે છે, ભગવાન આ પોટલો, મારા ખભા પર જે પોટલો છે ને એ ચિંતાઓનો પોટલો છે. ભગવાન કહે છે કે આ ચિંતાઓનો પોટલો તું ખભા પર રાખી કરી અને ફેરવ્યા કરે છે. ડાયો થા, ખભા પરનો પોટલો તું ઉતારી નાખ. શેનો પોટલો છે ખભા પર? હા, જવાબદારીઓનો પોટલો, ચિંતાઓનો પોટલો આપણા બધાના ખભા પર છે. હોય બહુ જવાબદારી મોટી નહીં, પણ હાવ આપણો એટલો મોટો રહેલો હોય, હાવ કે હું તો બહુ જ જવાબદારીઓ લઈ કરી અને જીવું છું. ઘણા લોકો છે બહુ જવાબદારીઓ લઈને જીવતા હોય પણ હળવા ફૂલ થઈને જીવતા હોય, અને ઘણા લોકો પાસે જવાબદારીઓ ઓછી હોય પણ ભાર એમને બહુ લાગતો હોય. આ ચિંતાની ઘાસડી, આ જવાબદારીની ઘાસડી પોટલી તું શું કામ ઉપાડે છે? મને સોંપી દે ને, મને દઈ દે તું. પણ ભગવાન, તમે તો ભગવાન છો ને, કે હા હું ભગવાન છું, લોકો મને ભગવાન તરીકે માને જ છે. પ્રભુ તમે ડાબી જમણી શા માટે કરો છો? ભગવાન કે હું ડાબી જમણી કરું? ક્યારે પણ ડાબી જમણી નથી કરતો. બધા માટે બધાને હું સરખો ગણું છું. મને માને છે એમને પણ હું સરખો ગણું છું, મને નથી માનતા એમને પણ હું સરખો ગણું છું. સમાનતાના ધોરણે હું બધાને ચાહું છું. નહીં ભગવાન, મારો પોટલો આટલો મોટો અને આ રત્નામાનો પોટલો આટલો નાનો, એમ શા માટે? એકના પોટલા નાના ને એકના પોટલા મોટા. બેટા, કોનો પોટલો તને નાનો લાગે છે કહે, અને કોના પોટલામાં વજન વધારે કે ઓછો છે તું મને કહે. જો મારી પાસે આ બધા પોટલા પડ્યા છે, જોઈ લે. તને તારા પોટલાનો વજન વધારે લાગતો હોય અને આ પોટલા તપાસ્યા પછી તને વજન જો ઓછો લાગતો હોય તો તું પોટલા બદલાવી શકે છે. હું તને એકદમ છૂટ આપું છું, તું પ્રેમથી અદલા બદલી કરી નાખ. તો એ ભાઈ કહે છે ભગવાનને કે હે પ્રભુ, મારો પાડોશી, એ પાડોશીનો પોટલો હું જોઉં તો ચાલશે? ભગવાન કહે જા, જો મારા ચરણમાં જ મૂકી ગયો છે તારો પડોશી પોટલો. તને લાગે કે હળવો છે ને મારે ઉપાડવો છે તો ઉપાડી શકે છે, તારો ભારી લાગતો હોય તો રાખી શકે છે. એ ભાઈ પાડોશીનો પોટલો જોવા માટે બાજુમાં ગયો. આપણા સૌનો એવો માનસ છે, પોતાનું આપણે વધારે ન જોઈએ, પાડોશીનું વધારે જોઈએ. અને બળોદરા પાડોશીને કારણે હોય. ઘણી વખત આપણે એમનાથી વધારે સારા હોઈએ તો વાંધો નહીં, પણ એ પાડોશી આપણાથી વધારે જો સારા હોય ને તો જરાક આપણને હરીફાઈ કરવાનું મન થાય અને એમના જેવા થવાનું પણ મન થાય. તો એ ભાઈએ પોતાનો પોટલો સાઈડમાં મૂક્યો. ઘણી વખત આપણે ચિંતાઓ છે ને એ સંભાળવા માટે ચિંતા કરીએ. બોલો, ન સમજ્યા તમે? ચિંતાઓ સંભાળવા માટે પણ ચિંતા કરીએ. હકીકતમાં આપણી જિંદગી બહુ મોટી નથી. આમ જોવા જઈએ તો આપણી જિંદગી છે ને નાનામાં નાની દિનેશભાઈ જિંદગી રહેલી છે, એકદમ નાનામાં નાની.